હવે જે છે આજના જે છે લેક્ચરમાં વોટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ધીસ ઓનલી રમન કઈ રીતે આખો કેસને સોલ્વ કરશે ફની રીતે અને વિથ લોજિક થિંગ્સ નોટ વિથ વેપન્સ બટ વિથ ગુડ એન્ડ લાફિંગ થિંગ્સ कि कोई वेपन मतलब कि कोई हथियार नहीं यूज करे लाइक stick or banduk or anything like that, gun or anything like that, but only his brains. એના મગજથી જે છે એ રમન જે છે આખો કેસને સોલ્વ કરવાનું છે. હવે થાય છે એવું વિલ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટોરી ફર્સ્ટ અને પછી જે છે રીડ કરશું અને હાર્ડવર્ક કમ્પ્લીટ આઉટ કરી લેશું. તો જસ્ટ લિસન ટુ મી કેરફુલી બીકોઝ ધીસ ઇઝ ધ લાસ્ટ સેગમેન્ટ ઓફ ધીસ લેસન. ઓકે, હવે થાય છે એવું કે વિલેજર 2 જ્યારે આપે છે ને ગોલ્ડ કોઇન્સ આપી દે છે. હી વોઝ રેડી ટુ ગીવ ધ ગોલ્ડ કોઇન્સ. કોઇન્સ એ લઈને જ આવ્યો હશે મે બી શાયદ, તો એ આપી દે છે અને રમનને ખબર થઈ ગઈ હતી કે અગર આને પબ્લિકની સામે હું નયન એક્સપોઝ કરું દેન પબ્લિકને નહીં ખબર પડે કે સાધુ ઇઝ ફેક. તો હી ડિસાઇડેડ કે પબ્લિકના સામે જ મને આને એક્સપોઝ કરવાનો છે. એટલે જેવું જે વિલેજર ટુ સાધુને ગોલ્ડ કોઇન્સ આપે છે અને સાધુ જે છે બંને ગોલ્ડ કોઇન્સ એના પોકેટમાં નાખે છે કે એ જ મુમેન્ટ ઉપર રમન pushes the crowd aside and rushes through સાધુ. જે ટોળું ઊભું હતું, જે પબ્લિકનું ટોળું ઊભું હતું, મતલબ કે જે ક્રાઉડ હતો, ક્રાઉડના વચ્ચેની જગ્યા કરતો રશિસ પુશિસ મતલબ કે ધક્કા મારે છે બધા એને હટાવીને સાધુની તરફ નજદીક ચાલ્યો જાય છે. કોણ? તો કે રમન. He falls with his feet. રમન જે બધી વસ્તુ ઓબ્ઝર્વ કરતું હતું, ડાયરેક્ટલી સીન ઉપર જઈને ડાયરેક્ટલી એટેક નથી કર્યો સાધુ ઉપર કે યુ આર ફેક સાધુ, તો બધા એની વસ્તુઓ લે છે. નોટ લાઈક that. He just observed the things very wisely and keenly, what was going over there, what villager 1 demanded, what villager 2 gave to him, what sadhu was demanding. He observed each and everything very wisely and then he attended and then he pushed and everything he did. બરાબર, એ આખું ઓબ્ઝર્વ કરે છે સિચ્યુએશનને પ્રોપર. અને હવે જે મેં જોયું છે કે સાધુ જે છે આવો ઢોંગ કરે છે અને પબ્લિક જે છે એની જાલમાં આવી જાય છે. સેમ લાઈક ધેટ હી ઓલ્સો ડીડ ધેટ એક્શન. એ પણ ડાયરેક્ટલી જાય અને સાધુના ફીટ ઉપર મતલબ કે એના પગે પડી જાય છે અને હી ઓલ્સો સ્ટાર્ટેડ એક્ટિંગ. કોણ? તો કે રમન. રમન પણ એના માટે એટલા વર્ડ હેવી વર્ડ યુઝ કરે. but that is what obvious. બધાને વખાણ ગમે જ છે. અગર હું તમારા વખાણ કરું કે લાઈક આઈ પ્રેઝ યુ લાઈક કે Nida is very good, Yashashvi is very fine at reading, Sidra Fatima is very fine at reading and speaking and everything like that. તો વખાણ બધાને ગમે છે. બટ when I say નીના તું વચ્ચે વચ્ચે બહુ બોલે છે, યશસ્વી તું બરાબર ધ્યાન નથી આપતું, તો એ નથી ગમતું. બરાબર ને? So it is something like that only. આ સાધુ જે છે એને વખાણ બહુ ગમે. ઇટ વોઝ જસ્ટ એન એક્ઝામ્પલ ગર્લ્સ, ખાલી સમજ માટે કીધું હતું. તો રમનને બધું કીનલી ઓબ્ઝર્વ કર્યું હતું એન્ડ હી ગોટ ટુ અ કન્ક્લુઝન કે આ સાધુને છે વખાણ બહુ ગમે છે. અગર આના માટે હેવી હેવી વર્ડ્સ અગર યુઝ કરશું તો આ સાધુ જે છે એ રમનના જાલમાં આવી જશે. તો રમન પણ જઈને એના માટે big words યુઝ કરે છે લાઈક યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. એમ કે છે કે હે પ્રભુ, અને ગ્રેટેસ્ટ સેન્ટ એટલે કે તું તો વર્લ્ડનો, દુનિયાનો સૌથી મોટામાં મોટો સાધુ છે. અત્યાર તક આવા વર્ડ્સ એને કોઈ નહોતા કીધા. એવરીવન વોઝ કમિંગ ટુ હિમ એન્ડ જસ્ટ વોઝ કમિંગ વિથ અ પ્રોબ્લેમ કે અમને સોલ્યુશન આપો અને યોર મેજેસ્ટી એન્ડ ઓલ એવા બધા વર્ડ્સ જ યુઝ કર્યા. બટ એટ ધીસ ટાઈમ રમનને ખબર થઈ ગઈ હતી કે આને વખાણ ખૂબ ગમે છે એટલે રમનથી સીધા એના પગે પડે છે તો એટલા હેવી હેવી વર્ડ્સ યુઝ કરે છે. હવે ઓબ્વિયસ છે તમારા આવા કોઈ વખાણ કરે તો તમે તો એના ફેન થઈ જાઓ. લાઈક યુ સ્ટાર્ટેડ લાઇકિંગ હિમ, મતલબ કે તમને ગમવા માંડી છે. ધો હી હેઝ thousands of bad things in him, આપણે ગમવા માંડી છે. સમથિંગ લાઈક ધેટ. તો યા પર એ રમન એવું જ કર્યું છે અને પછી શું કહે છે એને, પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. અને આટલા ટોળામાંથી મતલબ બહુ મોટું ક્રાઉડ હતું, એ ક્રાઉડને ધક્કા મારીને મતલબ બધા એને પબ્લિકને દૂર હટાવીને રમન જે છે એ સીન કરીને જાય છે, સાધુના પગ ઉપર પડે છે અને મોટે મોટેથી આવા શબ્દો વાપરે છે કે તમે તો દુનિયાના સૌથી મહાન સાધુ છો, તમે મને આશીર્વાદ આપો, એવું કહી છે. તો સાધુ જે છે એ થોડાક ફાઇન થઈ જાય છે, મૂડમાં આવી છે, સમથિંગ લાઈક ધેટ. હી સેઝ ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. અને સાધુ જે છે એને ફરીથી ચાન્સ મળી જાય છે પબ્લિકના સામે હીરો બનવાનું.
નાટક કરવાનું, ઢોંગ કરવાનું. તો he also says like this, get up child, એમ કે છે કે ઉઠ ઉઠ દીકરા ઉઠ and tell me your problem. મને તારો પ્રોબ્લેમ, તારી જે મુશ્કેલી છે એ મને બતાવ. We'll find out the solution. તો રમન જે છે હવે એને બહુ ફાઇન રીતે એનો પ્રોબ્લેમ બતાવશે. This is the main thing of the lesson, because everyone coming over there was they all wanted to become rich. કોઈને પૈસાદાર બનવું હતું, કોઈને બીમારીમાં જે છે એને ક્યોર કરવું હતું. પણ રમન જે પ્રોબ્લેમ લાગે છે that was something unique, બધાથી અલગ હતું. Now listen this carefully. બરાબર સાંભળજો. રમન શું કહે છે? માય લોર્ડ, કે હે પ્રભુ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રમન એમ કહે છે કે મારી પાસે લાઈફમાં, મારી જિંદગીમાં મારી પાસે બધી જ વસ્તુ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું એવું ઘર છે. અ લોટ ઓફ મની, પૈસાની કોઈ કમી નથી મને. આઈ હેવ અ લોટ ઓફ બેંક બેલેન્સીસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. એમ કે છે મારું પરિવાર પણ ખુશ છે. જે પ્રોબ્લેમ્સ લઈને પબ્લિક એની પાસે આવતું હતું સાધુ પાસે સોલ્વ કરાવવા, એ બધી ખુશી તો રમન પાસે છે એવું બતાવે છે. He says like, પછી હવે આગળ એનો પ્રોબ્લેમ શું છે? બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. ધીસ વોઝ ધ ટર્નિંગ થિંગ. જે વસ્તુ પોસિબલ જ નથી. એમ કહે છે રમન સાધુને કે એવું કંઈક કરો કે હું આ દુનિયામાં, મતલબ કે જીવતા હું કાંઈ પણ ગુનાહ કરું, કોઈ પણ ભૂલ કરું, મારી ભૂલ છે એ એક્સેપ્ટ ના થાય, અને જ્યારે હું મરું, મતલબ કે ડેથ, જ્યારે હું ગુજરી જાઉં, તો મને જે છે જન્નતમાં જવા જ મળે. હેવન મતલબ કે સ્વર્ગ, જન્નત જે તમે કહો છો એ. એમ કે છે ટૂંકમાં કે મને જન્નતની ચાવી આપો, કે હું ગમે એટલા રોંગ કામ કરું, એટ ધી એન્ડ અગર હિસાબની વાત થાય આફ્ટર માય ડેથ, તો આઈ ગેટ અ ચાન્સ ટુ ગો ઇન ધી હેવન ડિરેક્ટલી. જે વસ્તુ પોસિબલ જ નથી. એઝ વી હેડ ડિસ્કસ્ડ બિફોર ઓનલી, કે સ્વર્ગ કે નરક, જન્નત કે જહન્નમ, ગુડ ઓર બેડ, કર્મા ઇઝ એવરીથિંગ ઓવર હિયર. If we do good, we get good. If we do bad, we get bad. Everything is vice versa and it's like a circle. જેવું તમે કરશો એવું તમારા પર આવશે. તો હી નોઝ ધીસ, કે આવું કઈ છે જ નહીં. દેર ઇઝ નથિંગ લાઈક જન્નત, જહન્નમ એન્ડ સ્વર્ગ, નરક એન્ડ ઓલ. મતલબ એવી કોઈ ચાવી નથી. દેટ ઓલ ડિપેન્ડ્સ અપોન યોર નેચર એન્ડ એવરીથિંગ. તો રમન એને આવો ક્વેશ્ચન કરે છે કે મને, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મને ખાલી એક જન્નતની ચાવી આપી દે, કે મારા બધા જે ફોલ્ટ છે એ હું કરું છતાં મને કોઈ નુકસાન ના થાય ફ્રોમ ગોડ સાઇડ. હવે આ સાધુ છે, ઢોંગી છે, અને એને ખબર છે, એને પણ ખબર છે કે આવી કોઈ કી કોઈ છે જ ને હેવન. હવે એ શું કહે છે? ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર અસ. હવે એ સાધુ જે છે રમનને એમ કહે છે કે મારા માટે તો આ કામ વધારે આસાન છે. કમ નિયર એટલે કે તું મારા નજદીક આવ. એને એને નજદીક બોલાવીને કાનમાં, જેમ વિલેજર ટુ ની ગોલ્ડ કોઈન નું કહે છે, જે નજદીક બોલાવીને કે give me two gold coin. તો મતલબ એને પણ એવું હશે કે ધીસ રમન ઇઝ નોર્મલ ઇન્સાન, એની પાસેથી પણ કંઈક ગોલ્ડ યા તો રૂપીસ છે આપણે એથી લેશું. સો હી ટોલ્ડ રમન કમ નિયર ટુ હિમ, એને નજદીક બોલાવે છે અને એને કાંઈ કહેવા માંગતા હોય છે. બટ રમન તો ક્રેઝી છે, ક્રેઝી પર્સન છે. રમન નજદીક જાય પણ છે. બટ ધ ટ્વિસ્ટ ઇઝ નાવ હિયર. Raman goes very near to the sadhu. Suddenly he plucks out a hair from sadhu's beard. શું કરે છે રમન? એક ફની ટ્રીક કરે છે. જે હોય સાધુના નજદીક, સાધુની દાઢી ઘણી લાંબી હોય છે. તો રમન શું કરે છે? સાધુની દાઢીમાંથી, સાધુને નજદીક બોલાવે છે ને કે તું યા પર નજદીક આવ, હું તને એક વાત કહું છું, અને વાત કરશે તો એવરીથિંગ વિલ બી ફાઇન ટુ યુ. તો જેવો જે રમન નજદીક જાય છે સાધુના, તો રમન એના દાઢીમાંથી એક જોરથી પ્લક્સ આઉટ એટલે કે ખેંચવું, હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. બિયર્ડ એટલે કે એની દાઢી, એની દાઢીમાંથી એક જોરથી એક એની દાઢીનો હેર ખેંચી લે છે. અને સાધુ ચિલ્લાવે છે, આ આઉચ. આઈને ઓફકોર્સ યાર પેઇન તો થાય જ ને. આમ તમે અચાનકથી આપણા માથામાંથી પણ જો અગર હેર આપણે કોમ કરતા હોય અને વાળ ખેંચાઈ જાય તો કેટલા આપણને દર્દ થાય છે. તો આવી રીતે આમ બાલ ખેંચે કોઈ ફ્રોમ બિયર્ડ, તો દુઃખ તો થાય, તો મતલબ પેઇન તો થાય જ છે. તો સાધુ પણ જે છે એ ચિલ્લાવે છે, આ આવ છે, એવી રીતે ચિલ્લાવે છે. અને રમન માટે આ ઓપોર્ચ્યુનિટી છે સૌથી બિગેસ્ટ રહે છે. રમન શું કહે છે? હી હોલ્ડ્સ ધ હેલ્પ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ.
રમન શું કરે છે, એ દાઢીનો વાળ જે ખેંચ્યો છે, એ દાઢીના વાળને આખા ક્રાઉડની સામે એના હાથમાં ઊંચો કરે છે, પ્રાઉડલી અભિમાનથી ઊંચો કરે છે આજતે ને મિસ દાઢી. અત્યારે ટીચર એક્સપ્લેન કરે છે ને હતું કે મિડલમાં પૂછવું. I just told you just to listen me. પછી જે છે એડ્રેસ ઇઝ ધ ક્રાઉડ. એ જે ક્રાઉડ ને એટલે કે જે આખું ટોળું જે હતું પબ્લિક નું ટોળું હતું એને આ જે સાધુના દાઢીનો વાળ હતો એ દેખાડે છે. મતલબ પબ્લિક ને ખબર નથી કે સાધુ એ એને રમનને નજીક બોલાવીને કાનમાં શું કીધું. તો શું કરે છે રમન એનો ઉઠાવે છે. રમન એમ કહે છે કે આ દાઢીનો વાળ જે એ ખેંચ્યો છે સાધુ ટુ હેવન છે. એમ કહે છે કે આ જો મને સાધુ એ જન્નતની ચાવી આપી દીધી, કી ટુ હેવન મને આપી દીધી છે. અને આવી રીતે ક્રાઉડ ને બતાવે છે. ક્રાઉડ જે છે એ જે પૈસાદાર બનવા આવ્યું હતું, એની બીમારી ક્યોર કરવા આવ્યું હતું, એનીથિંગ કાંઈ પણ વસ્તુ પ્રોબ્લેમ લઈને આવ્યું હતું, એ બધા એનું માઇન્ડ હવે ડાયવર્ટ થઈ જાય છે. બીકોઝ રમન એવા વર્ડ્સ કહે છે કે આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. તમને એમ કહેશે કે સૌથી નસીબદાર ઇન્સાન છું. આજે ગ્રેટ સેન્ટ આપણા વર્લ્ડ નો જે સૌથી ગ્રેટ સેન્ટ આપણા ગામમાં આવ્યો છે, એની દાઢીનો વાળ મને મળી ગયો છે. જે દાઢીનો વાળ સાધુ એમ કીધું કે જન્નતની જ આવી છે. મતલબ હવે હું ગમે એટલા ગલત કામ કરીશ તો પણ મને એટ ધી એન્ડ આફ્ટર માય ડેથ મને તો જન્નત જ નસીબ થશે. એવરીથિંગ લાઈક ધીસ. અને પછી શું કહે છે, ફ્રી ટિકિટ ટુ હેવન. એમ કે છે મને તો ફ્રીમાં જન્નતની ચાવી મળી છે. અને આ બધા જે પબ્લિક જે છે એ લોકો બધા પણ હવે એનું માઇન્ડ ડાયવર્ટ કરી નાખ્યું છે. પબ્લિક જે છે એમ કેવા માંડે છે કે અમને પણ પૈસાદાર નથી બનવું, અમને પણ કોઈ બીમારી ક્યોર નથી કરાવી, અમને તે બસ ખાલી આ જન્નતની ચાવી આવી મળી જાય, કી ઓફ હેવન અમને મળી જાય સાધુ પાસેથી તો લાઈફ ઇઝ ગુડ. અને બધું પબ્લિક જે છે હવે સાધુ ઉપર પડાપડી કરે છે. અને રમન જે છે એટલામાં શું થાય છે, બાકી ફીસલી જાય છે, નીકળી જાય છે ક્રાઉડમાંથી. અને પબ્લિક જે છે આખો સાધુ ઉપર ઉમટી પડે છે. અને એની જે છે દાઢીના વાળ ખેંચવા માંડે છે. અને જેટલું પબ્લિક આગળ હોય છે અને જે પાછળ વધી ગયું છે એ લોકો આગળના વિલેજર્સ 2 યા 3 હોય છે એને બતાવે છે કે મારા માટે 2 વાળ ખેંચી લેજે. મતલબ એના પિયર્સમાંથી, સાધુના પિયર્સમાંથી 2-3 વાળ ખેંચી લેજે. બીકોઝ મારા ઘરે 3 જણા છે, મારા ઘરે 4 જણા છે, સમથિંગ લાઈક ધેટ. એવું કન્વર્સેશન થાય છે. અને આવી રીતે જે છે એ રમન આખો કેસને સોલ્વ કરે છે. અને શું થાય છે કે ઓફકોર્સ પેઇન થાય છે. મેં કીધું તમે જીવતા વાળ ખેંચો સ્કિન ઉપરથી તો ઇટ્સ વેરી પેઇનિંગ. તો આ સાધુ જે છે, જે સાધુ બહુ પહેલા થોડોક સમય પહેલા મતલબ જે એવું કહેતું હોય છે કે બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યો છે, એ જ સાધુ જયારે પબ્લિક એના ઉપર આવે છે, એના બાલને ખેંચે છે, એના દાઢીના વાળ ખેંચે છે, તો શું કરે છે સાધુ બધાને ધક્કા મારવા માંડે છે. અને બધા એને ફેંકે છે, એનાથી દૂર કરે છે. અને ટ્રાઇસ ટુ એસ્કેપ. ટ્રાઇઝ એટલે કે કોશિશ કરવી, એસ્કેપ એટલે કે ભાગવાની. સાધુ ભાગવાની એસ્કેપ કરે છે, કોશિશ કરે છે. અને રમન એનો અસલી ચહેરો પછી પબ્લિકને બતાવે છે કે જો હી ઇઝ ધ રિયલ ફેક સાધુ. આની પાસે કોઈ એવી કોઈ શક્તિ નથી કે તમારા પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે. હવે એના ખુદ પર આવ્યું તો એ તમને મારે છે, તમને ફેંકે છે, તમને દૂર કરે છે. અને જો કેવો ભાગવાની કોશિશ કરી છે એમ. અને પછી આવી રીતે એ પબ્લિકને જે છે રિયલાઈઝ કરાવ્યું છે કે આ એક ઢોંગી સાધુ છે, આ એક ફેક સાધુ છે. અને પછી જે છે આવી રીતનો આખો સીન પિક્ચરમાં પણ આપેલું છે. જ્યાં રમન ઉભો છે, ધીસ ઇઝ રમન. અને આ જે સાધુ છે અને રમન જે છે એની દાઢીનો વાળ ખેંચે છે. પબ્લિક બધા ઓબ્ઝર્વ કરે છે. આ જે સીન જે છે આવી રીતનો આખો સીન છે. રમન જેવો આ ડ્રેસ કરે એટલે પબ્લિક આખો એના પર ઉમટી પડે છે ને એવી રીતે એને એના સાધુના બિયડના વાળ ખેંચવાની કોશિશ કરે છે. એટ ધી એન્ડ રમન સમજાવે છે એને કે આવું કાંઈ નથી, સાધુ છે નોર્મલ ઇન્સાન છે. અને પછી પબ્લિક જે છે, વિલેજસ જે બધા વાપર હોય છે દે આર લાઈક વરીડ. હવે પબ્લિકને એની ઇન્કમ મતલબ જે સેવિંગ્સ જે લોકોએ સાધુને આપી દીધી હોય છે એની ચિંતા થાય છે. નાઉ દે આર આસ્કિંગ રમન કે મેં તો એને ગોલ્ડ કોઈન્સ આપી દીધા. એક જણ એમ કે છે કે મેં આટલું બધું
અનાજને આપી દીધું છે, ગ્રેન્સ આપી દીધા છે, આવી રીતે બધા ડિસ્કશન કરે છે. તો હવે અમારું શું? અમે તો કંગાલ થઈ ગયા, એવરીથિંગ ઇઝ વરી, બધા ચિંતામાં છે. અને રમનને કમ્પ્લેન કરે છે. તો રમન શું કહે છે? બહુ સરસ વાત કહે છે. રમન એમ કહે છે કે ડોન્ટ વરી. રમન બધાને દિલાસો આપે છે કે કોઈ ચિંતા ના કરો, કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, બીકોઝ એ સાધુ ભાગી ગયો છે. સાધુ છે કોઈના હાથમાં નથી આવતો, એ ભાગી ગયો છે. એટલે રમન જે બધા એને વિલેજર્સ ને દિલાસો આપે છે કે ચિંતા ના કરો, જે રાજાના જે બધા માણસો છે એ આ સાધુને એની હાવ પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. અને જે પૈસા એને આપેલું છે યા તો કોઈ બી વસ્તુ આપેલી છે એ હરેકને એની વસ્તુઓ છે એ પાછી મળી જશે. અને પછી સીન 2 છે એ આખો કમ્પ્લીટ થાય છે અને રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. એટલે કે રમન છે ફરીથી રાજ દરબારમાં જાય છે, જ્યાં રાજા વેઇટ કરતા હોય છે કે હાઉ હી હેડ સોલ્વ ધ કેસ. આવી રીતની આખી જે છે એ રેસ્ટ ઓફ ધ સ્ટોરી હતી, જે રમન જે એ સોલ્વ કરે છે. ક્લિયર? સમજાઈ ગઈ આખી સ્ટોરી કઈ રીતે એને સોલ્વ કરે છે, કઈ રીતે આ ફેક સાધુને એક્સપોઝ કરે છે, ઓપન કરે છે. ક્લિયર છે? Yes. Any doubt, any issues? Because ઇમ્પોસિબલ છે એ વસ્તુ. કોઈ કી નથી હોતી હેવનની. અને રમન જે છે એ જ રિયલાઇઝ કરાવે છે પબ્લિકને કે આવી કોઈ કી છે નહીં. એવરીથિંગ ડિપેન્ડ્સ અપોન યોર થિંક વોટ યુ ડુ. તમે જે રીતે બિહેવિયર કરો છો ખુદની સાથે, બીજાની સાથે, એન્ડ પીપલ અરાઉન્ડ યુ, એ વાઇઝ વર્ઝા વિલ રિટર્ન બેક ટુ યુ. જેમ એ સ્ટાર્ટિંગમાં ખૂબ પબ્લિકને લૂંટ્યું, ખૂબ પબ્લિકે એના ફેક વર્ડ્સમાં જે છે લીધા, બટ એટ ધી એન્ડ જ્યારે એક વાઇઝ પર્સન આવ્યું, દેટ ઇઝ રમન આવ્યું, તો રમને કઈ રીતે પર્દાફાશ કર્યો અને પબ્લિકને અવેર કર્યું. અને જે છે એ સાધુને જે છે એ ભાગવાની પોઝિશન આવી ગઈ વાત હતી એવી રીતે એને કરે છે. હી ડિડન્ટ યુઝ એની ઓફ ધી વેપન નોર ઓફ ધ બેડ વર્ડ્સ. કોઈ બેડ વર્ડ્સ બી નથી યુઝ કરતો રમન. રમન જે છે વખાણ કરી કરી, લાઈક યોર હોલીનેસ, ગ્રેટ સેન્ટ, luckiest man, key to heaven, આવા આવા શબ્દો, ભારી ભારી વર્ડ્સ એને યુઝ કરે છે. પણ સાધુ કોઈ મતલબ બેડ વર્ડ્સ નહીં, કોઈ વેપન્સ, એન્ડ લાઈક ધીસ હી સોલ્વ ધ કમ્પ્લીટ કેસ. ઓકે, ક્લિયર ને? So shall we move ahead with hard words and everything? Okay, Miss. Yes, third one. Okay, ક્યાંથી hard words બાકી હતા? I think this one is completed. બચ્ચા તેરા કલ્યાણ હોંગે. બાકી તો Yes, complete હતું. Yes, Miss. ઓકે, કોણ રીડ કરે છે? Sidra करती थी मिस. મતલબ આજે કોણ રીડ કરશે? હું રીડ કરું? કોનું નામ શું? ઝેનબ. ઓકે ઝૈનબ, ગો અહેડ બેટા. The villager takes out two gold coins and gives to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the cord aside and rushes Rushes. to sadhu. Rushes to the sadhu. He falls at his feet. ઓકે, અને હાર્ડ વર્ડ્સ માર્ક કરી લે. ઓલરેડી વર્ડ જે હેવી હતા ટીચરે એક્સપ્લેન કરી દીધા. એમાં માર્ક કરો પહેલા. વોચિંગ. વોચિંગ એટલે ખબર છે ને શું થાય છે વોચિંગ? જો સિમ્પલ વર્ડ્સ ને આપણે ગુજરાતી ગોઈંગ ટુ ગો. એના પછી માર્ક કરો કેરફુલી. બ્લેસીસ, આ વર્ડ મેની ટાઈમ્સ આવી ગયો છે. બ્લેસીસ એટલે આશીર્વાદ આપવા. તો આનું પણ આપણે વધારે પ્રિસાઇઝમાં નહીં જઈએ. આફ્ટર દેન ધેટ પુશિસ. પુશિસ એટલે ધક્કો મારવો. ક્રાઉડ, ટોળું. અસાઇડ, બાજુમાં. અસાઇડ એટલે બાજુમાં. ફીટ, એક્ટેબિલિટી ફીટ એટલે કે પગે, પગે પડવું. ઓકે ઝૈનબ, ગો અહેડ બેટા. Raman, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. Sadhu.
Get up, my child. Tell me your problem. Raman, ઓકે, 2 મિનિટ જાને 2 લાઇન્સ કરો ને હું એક્સપ્લેન કરી લઉં. ગર્લ્સ હાર્ડવર્ડ્સ માર્ક કરતા જાજો. સી નાની નાની વાત હવે ટીચર નહીં કહી બીકોઝ આઈ હેડ ડિવાઇડેડ ધીસ લેસન ઇન 3 સેગમેન્ટ. આ ત્રીજો સેગમેન્ટ છે. So every now and then I won't say you have your pencils in your hand, have your book in your hands and mark the hard words. You all are very much aware of things. When teacher says hard words, matlab you have to mark the hard words, right? So I hope you all are marking the hard words. એમાં માર્ક કરો holiness. આ બધા નોર્મલ વર્ડ્સ છે. એક કોઈ રાજા યા કોઈને ઇન્ડિકેટ કરવું હોય એના માટેના વર્ડ છે. સો આવી બધી વસ્તુઓને આપણે ગુજરાતી નથી લખવું, નથી ઇવન સમજવું પણ નથી. લેટ યુ લર્ન ધીસ વર્ડ્સ ઇન ઇંગ્લિશ ઓનલી. ગ્રેટેસ્ટ, સેન્ટ. સેન્ટ એટલે સાધુ થશે. હમણાં તક જે સાધુ વર્ડ જ યુઝ થયો છે લેસનની અંદર, વિચ ઇઝ અ ગુજરાતી વર્ડ. ઇંગ્લિશમાં એને સેન્ટ બોલાય છે. સેન્ટ એટલે સાધુ. તો સેન્ટનો મતલબ લખજો. After that, problem, PROBLEM, problem. શું થાય પ્રોબ્લેમ મતલબ? મુશ્કેલી. યસ, મુશ્કેલી, તકલીફ. ઓકે ઝૈનબ, ગુડ બેટા. Raman, my lord, I have everything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to after my death. Sadhu, it's very easy for me. Come near. Nearer. Okay. Girls, આમાં માર્ક કરો હાર્ડ વર્ડ્સ લાઈક એવરીથિંગ. શું થાય એવરીથિંગ નો મતલબ? એટલે બધું બધું જે થાય અને દરેક વસ્તુ પણ થાય, દરેક એમ પણ કહેવાય. એના પછી માર્ક કરો લોટ ઓફ. આ એક ફ્રેઝ છે જેમ આપણે સેમ 1 માં આવી ગયા હતા. કપલ ઓફ સ્વીટ shops and all that. એવી રીતે આપણને એક ફ્રેઝ છે અ લોટ ઓફ એટલે પુષ્કળ, અધળ. આ લખવાનું ગુજરાતી લખજો because it's a new word. એક્સરસાઇઝમાં આવશે પણ ફ્રેઝિસ કરી. a lot of મતલબ કે પુષ્કળ, અધળ. સમથિંગ, this is a common word. આનું નથી બહુ ડીપમાં જાવ. સમથિંગ એટલે કોઈ વસ્તુ, કોઈ ચીજ. સિમ્પલ. એના પછી માર્ક કરો death, મૃત્યુ જે કહેવાય. and last one is near, નજદીક આવ. finish, shall we go ahead? ફિનિશ થાય એટલે બતાવજો તો પછી we'll move ahead. Okay, miss. Thank you. ઇરેઝ કરી દઈ ને મિસ આ બધા વર્ડ્સ હવે ગર્લ? યસ Yes, મિસ. miss. Yes, ma'am. આઈ થિંક આજના લેક્ચરમાં ખાલી ઝૈનબ, જસ્મીન મિસ અને નીતા જ લાગે છે. બાકી બધી ગર્લ્સ તો આમ ઓડિયન્સ miss. બનીને જ. હા મિસ, ઓકે, થેન્ક યુ. હજી કોઈ નવું આવ્યું? ચલો ઝૈનબ, ગો હેડ બેટા, કરો રી. Raman goes very near the sadhu. Suddenly, he plucks out a hair from the sadhu's beard. Sadhu, ah, oath! He holds the hair up proudly and addresses the crowd. Raman, I બે am the મિનિટ ઝૈનબ, lucky. દીકરે પોઝ સમજાવવા દો મને. સરસ રીડ કરે છે. અમુક પંક્ચ્યુએશન માર્ક્સ યુ રીડિંગ વેરી નાઇસલી. તો યા પર માર્ક કરશું આપણે સડનલી, મતલબ અચાનક. પ્લક્સ આઉટ એટલે કે ખેંચવું. અને આને બિયર્ડ વચાય છે. બિયર્ડ, બિયર્ડ મતલબ કે દાઢી. after that બ્રેકેટ ની અંદર માર્ક કરો પ્રાઉડલી, મતલબ અભિમાનથી. એડ્રેસીસ, સંબોધવું. કરો બેટા રીડર. Raman, I am the luckiest man in the world. I have the magical hair.
This hair will take you directly to heaven. He is a very, very holy man. Every hair of this beard is a free ticket to heaven. ઓકે ઝારા, બે Villager. મિનિટ. Okay, okay. હવે રમન તમે જોવા પેરેગ્રાફમાં એના કેટલા વખાણ કરે છે. હી સેઝ લાઈક આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું સૌથી નસીબદાર ઇન્સાન છું આ વર્લ્ડનો. આઈ હેવ ધ મેજિકલ હેર, એમ કે છે મારા હાથમાં એક જાદુનો હેર છે, વાળ છે. This hair will take us directly to heaven. એમ કહે છે કે આ સાધુનો બિયર્ડનો વાળ હું સાચવીને રાખીશ તો મને ડાયરેક્ટ જન્નતમાં જવું નસીબ થશે. આઈ હોપ આવું અગર પોસિબલ હોતે તો. આફ્ટર દેન હી સેઝ હી ઇઝ વેરી વેરી હોલી મેન. એમ કહે છે કે આ માણસ એટલો બધો ખૂબ જ તે પવિત્ર માણસ છે. હોલી એટલે કે ખુદાનો માણસ, જેમ આપણે કહીએ ને કે ખુદાનો માણસ છે, લાઈક દેટ. તો એમ કે છે કે એ સાધુ માટે કહ્યું છે કે આ સાધુ જે છે એટલો અલ્લાહનો બંદો છે, ભગવાનનો માણસ છે એમ. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એ કઈ રીતે પબ્લિકને ચડાવે છે, સિમ્પલ ભાષામાં કહું તો એ કઈ રીતે પબ્લિકને ઉકસાવે છે રમણ એના વર્ડ્સથી. એમ કહે છે કે એવરી હેર, મારા હાથમાં તો ખાલી એક જ વાળ છે સાધુના દાઢીનો, બાકી સાધુની દાઢી તો એટલા બધા વાળથી ભરેલી છે. હી હેઝ અ લોંગ બિયર્ડ. તો એ બધા એને એમ ઉત્સાહિત કરે છે કે એવરી હેર ઓફ હિઝ બિયર્ડ, એની દાઢીનો એક એક નાનો કે લાંબો કે મોટો ગમે એવો હેર જે છે ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. જન્નતની ફ્રી ટિકિટ છે. અગર કોઈને જન્નતમાં જવું હોય, ગમે એટલા દુષ્કર્મ કરે, મતલબ કે કોઈ બી ગલત ચીજ કરે લાઈફની અંદર, પણ એટ ધી એન્ડ જે છે એના બધા પાપ ધોવાઈ જશે અગર એ આ હાથોના દાઢીના વાળને ખેંચી અને એની ખુદની પાસે સાચવીને રાખે. અને શું કહે છે, ઇટ્સ અ ફ્રી ટિકિટ, મુફતમાં મળે, મુફ્ત મળે એવી ટિકિટ આ છે. એવી રીતે પબ્લિકને ઉકસાવે છે. મતલબ ઇઝ ક્રેઝી મેન. ને કે આના જેવી સોચ કોઈની ન હોય. ઓકે, માર્ક કરો લકીએસ્ટ. લકીએસ્ટ એટલે નસીબદાર. મેજિકલ એટલે શું થશે? જાદુઈ. જાદુ. છે આવું પોસિબલ? આવી બધી સ્ટોરીઝ પોસિબલ છે ખરી શું? એ જ ને, આવી રીતે કોઈના દાઢીના વાળથી થોડી જન્નત નસીબ થઈ જાય છે. જન્નત કઈ મામૂલી વસ્તુ છે કોઈને ઇન્સાનને નસીબ થાય? ઇન્સાનને કેટલું બધું જતું કરવું પડે છે લાઈફની અંદર. સ્વર્ગ હોય કે જન્નત હોય, જે બી કહો. You want to become or you want to have something in life, you have to give up a lot of things. રાઈટ? તો આફર તો એમ કે ખાલી દાઢીનો વાળ ખેંચો અને જન્નત. અરે તો આવું તો ઈઝી અગર એટલું જન્નતમાં જાવું, સ્વર્ગમાં જાવું, તો બધા આવું જ કરતા કે સાધુ ને ઓલા લોકોને જઈને વાળ ખેંચી આવે. બરાબર ને? ઓકે, ચાલો માર્ક કરેલી પછી આગળ ડાયરેક્ટલી કોમન વર્ડ છે. ડાયરેક્ટલી એટલે આનું આપણે કઈ બહુ વધારે ડીપમાં નથી જતા. ઇટ્સ અ કોમન વર્ડ. ડાયરેક્ટલી હોલી મેન. હોલી મેન મતલબ કે પવિત્ર માણસ. હોલી એટલે પવિત્ર અને મેન એટલે કે માણસ. ટિકિટ એનું યાદ રાખશું બીકોઝ ઇટ્સ ધ કોમન વર્ડ. ઓકે ઝૈનબ, ગો અહેડ બેટા. Villager 2. I also want to go to heaven rather than become rich in this world. Your Holiness, allow me to pluck a hair. The sadhu protests a lot, but the villager plucks a hair. He again makes a cry of pain. ઓકે, વિલેજર 2 હવે જે 2 ગોલ્ડ કોઈન્સ જે આપવા રેડી હતો, જે ઓલરેડી 2 સેક ઓફ રાઈસ, એ આટલા બધા રાઈસના ચોખાના કોથળા ભરીને ચોખા એને આપી દીધા હતા. ઇવન 2 ગોલ્ડ કોઈન્સ બી આપી દીધું. તો મકસદ શું હતો કે હી વોન્ટેડ ટુ બીકમ રીચ. હવે ઈ વિલેજર 2 નું આખું ટોન જ ચેન્જ થઈ જાય છે. ઈ સેઝ મને કોઈ પૈસા નથી, પણ મને તો જન્નતમાં જવું છે. અને રમનને કહે છે કે રમન તું સાઈડ પર જા, મને પણ આ સાધુની બિયર્ડનો એક વાળ છે એ ખેંચવા છે. ઓકે, એટલે માર્ક કરો એની અંદર રાધર ધેન, તેના કરતા. રાધર ધેન એટલે તેના કરતા. રીચ પૈસાદાર. ઝૈનબ અને હોલીનેસ બોલે છે દીકરા, અને હોલીનેસ રીડ કરજો નેક્સ્ટ ટાઈમ. ઓકે, હોલીનેસ. After that, allow, allow.
પછી બ્રેકેટની અંદર માર્ક કરો પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. સાધુ ઘણો વિરોધ કરે છે કે એ વિલેજર 2 ને દૂર કરે નથી, એ એના બિયર્ડનો બાલ નોખે છે, બટ વિલેજર 2 તો રમનની વાતમાં આવી ગયું હતું એટલે એની હાવી plucks out a hair from his beard. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. ક્રાય ઓફ પેઇન એટલે કે પીડા થવી. ક્રાય ઓફ પેઇન અગેન એક ફ્રેઝ છે, જેમ અ લોટ ઓફ આવી ગયું, અ લોટ ઓફ એટલે કે પુષ્કળ, અઢળક, લાઈક સેમ લાઈક ધેટ ક્રાય ઓફ પેઇન એટલે કે પીડા થવી. ઓકે ઝેનબ, ગો અહેડ બેટા. Villager 3. One for me too. People crowd around the sadhu and scream loudly. Raman, my હા જેમ મેં તમારે કીધું એમ કે પબ્લિક એટલું બધું વહાં પર જમા હતું કે બધું પબ્લિક જે છે એ સાધુ તરફ પહોંચી નતું શકતું કે એ દાઢીના વાળ છે એ ખેંચી શકે અને ખુદ પર જઈને લઈ શકે છે. તો શું કરે છે, વિલેજર 2 નજદીક હોય છે સાધુના, તો વિલેજર 3 જેવા બીજા ઘણા લોકો જે છે વિલેજર 2 ને કહે છે, મતલબ એને કહે છે કે મારા માટે પણ એક જન્નતની ચાવી ખેંચ. એટલે સાધુના દાઢીના વાળને હવે એ લોકોએ નવું નામ આપી દીધું છે, દેટ ઇઝ કી ઓફ હેવન. એમ કે છે કે જન્નતની ચાવી એક મારા માટે પણ તોડ અને મને પણ. અને સાધુ છે બિચારો ચિલ્લાવતો હોય છે. સાધુ સ્ક્રીમ લાઉડલી બીકોઝ એને પેઇન થતું હોય છે, એને દુખતું હોય છે. તો સાધુ જે છે એ રાડો પાડે છે, બૂમો પાડે છે, ચિલ્લાવતો હોય છે. બટ પબ્લિક નું માઇન્ડ આખું રમને ડાયવર્ટ કરી નાખ્યું હોય છે. કોઈને અમીર નથી થવું, કોઈને બીમારી દૂર નથી કરવી, બટ બધાને હવે જન્નતમાં જવાનું છે. અને જન્નતની ચાવી શું છે, તો કે સાધુની દાઢી. ઓકે, એમાં માર્ક કરો અરાઉન્ડ. સ્ક્રીમ એટલે કે ચિલ્લાવું, બૂમો પાડવી. બૂમો પાડી લખજો. સ્ક્રીમ એટલે બૂમો પાડવી. ઓકે ઝેનબ, ગો અહેડ બેટા. Raman, my lord, please do not say no to your followers. Give them a key to heaven. સાધુ કરો બેટા રીડ. The sadhu tries to શું છે આ? એસ્કેપ કહેવાય, એસ્કેપ. Escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. ઓકે, હવે શું કહે છે, રમન જે છે સાધુ ચિલ્લાવતો હોય છે તો રમન જે છે એ વધારે ને વધારે એને આમ પંપાળે છે. રમન શું કહે છે, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. રમન એમ કહે છે સાધુને કે તમે આમ ન કરો, તમે તમારા ફોલોવર્સને નાનો પાડો, આવી રીતે એને નાનો કયો જન્નતની ચાવી માટે. ગીવ ધેમ અ કી ટુ હેવન. એ લોકો બધા એને હેવનની કી જે છે એ લેવા દે. પછી શું કહે છે, સાધુ ટ્રાઈસ ટુ એસ્કેપ. સાધુ જે છે એ ભાગવાની કોશિશ કરે છે. ઈ ફોલ્સ ડાઉન. ભાગવામાં એ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. પબ્લિક જે છે એની પાછળ દોડે છે. અને ફેક સાધુ રન ફોર હિઝ લાઈફ. એ ઢોંગી સાધુ જે છે એ એની જિંદગી માટે, મતલબ કે પોતાનો જીવ બચાવવા ઘણું દોડે છે, બટ છતાં પણ એ પબ્લિકના હાથમાં એ આવી જાય છે. ઓકે, હવે આમાં માર્ક કરો ફોલોવર્સ. ફોલોવર્સ એટલે અનુયાયી થાય, એને એના ચાહવા વાળા, એને ફોલો કરવા વાળા, અનુયાયી એવું કહેવાય છે ગુજરાતી. પછી માર્ક કરો ટ્રાય, કોશિશ કરવી. એસ્કેપ ભાગવું. અને ચેઝ, લાસ્ટ વન ઇઝ ચેઝ એટલે કે પકડવું. I think time is up. Already 9:29 થઈ ગઈ છે. આગળના હાર્ડ વર્ડ્સ આઈ ડોન્ટ થિંક સો કે થશે. તો જેટલા હાર્ડ વર્ડ્સ આજે માર્ક કર્યા ગયું એટલા હાર્ડ વર્ડ્સ થઈ ગયા ને માર્ક, એટલા હાર્ડ વર્ડ્સ ફેડ આઉટ નથી ને આ હાર્ડ વર્ડ્સમાં? નો મેમ. ઓકે, અને થોડું ઘણું જ બાકી છે. આફ્ટર ધેટ જે કાંઈ એક્સરસાઇઝ આપી છે, ટ્રુ ઓર ફોલ્સ, હુ સેડ ટુ હુ. હુ સેડ ટુ એક નવો કોન્સેપ્ટ છે સાયન્ટિફિક. હુ સેડ ટુ હુમ એટલે કે કોણ કોણે કહે છે એને કહેવાય છે. એ છે એક ન્યૂ કોન્સેપ્ટ છે, એઝ વેલ એઝ ક્વેશ્ચન આન્સર્સ એન્ડ ઓલ. એ હવે ફ્રાઇડેના લેક્ચરથી આપણે આ બધી એક્ટિવિટીઝ જે છે એ લેસનની જમ્પ આઉટ કરીશું. બાય ધ ટાઈમ કોઈ પણ ઇસ્યુઝ હોય. હા બેટા બોલો ને મિત્ર. પેલા મને થોડીક વાત કરી લેવા દો. લેટ મી સ્પીક અબાઉટ ધીસ લેક્ચર. આફ્ટર ધેટ યુ મે આસ્ક મી પ્લીઝ.
એટલા હાર્ડવર્ડ્સ આપણે ગર્લ્સ માર્ક કર્યા આજના લેક્ચરમાં કે હમણાં તકના જે બી કંઈ બાકી હોય પ્લીઝ કમ્પ્લીટ યોર બુક ફેર બુક અને નેક્સ્ટ લેક્ચર that is on Friday we are doing our activities and everything so complete કરજો હવે થોડા ઘણા હાર્ડવર્ડ્સ બાકી છે ઓકે ચલો we'll meet on the Google Meet screen મળીને અને if you have any doubts then do ask બોલો શું કામ છે નીતા બોલો દીકરા કઈ મેં કીધું 3-4 લાઈન છે ને તો હાર્ડવર્ડ છે એટલે કરાઈ દો એમ થોડાક જ છે ના બેટા બટ 9:30 થઈ ગયો ને ઓવર ટાઈમ નો કરી બીજાનો લેક્ચર હોય ને દીકરા થોડાક જ હાર્ડવર્ડ્સ બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી નાખીએ શું કામ ટેન્શન ઓકે મેમ મને બેટા મિસ કરાવી કાઢ અને મિસ મૂકશે તમારા નામ ગ્રુપમાં બટ આઈ એમ વેઇટિંગ કે એટલીસ્ટ 10 નામ તો થવા જોઈએ ખાલી 5 જ નામ થયા યુ ઓનલી સેડ કે 80 ગર્લ્સ આર ધેર તો રીના મિસને કેટલું દુઃખ થશે કે 80 ગર્લ્સમાંથી ખાલી 5 ગર્લ્સ જ છે ખાલી પહેલું એટલીસ્ટ 8 એનો રિસ્પોન્સ તો ફાઇન મળવો જોઈએ ને રાઈટ એટલા માટે ટીચરે નથી મૂક્યા તમારા નામ ગ્રુપમાં આઈ હેવ પ્રિપેર્ડ એવરીથિંગ અબાઉટ યોર નેમ્સ એન્ડ એવરીથિંગ અ ગુડ થિંગ ઇઝ બીન પ્લાન ફોર યુ ઓલ બટ થોડી ગર્લ્સ આવી જોઈએ બેટા એટલા માટે મિસ નથી મૂકતા કેવું લાગશે ખાલી 5 ગર્લ્સ 80 ગર્લ્સ મને So I'm waiting once again for one day. આજના દિવસ માટે હું હજી વેઇટ કરું છું ઇન્શાલ્લાહ આજે 2-5 મિનિટ કરીને મારા માટે ઇંગ્લિશ માટે થોડું ઘણું પણ એને થાય 2-5 આવશે તો એટલીસ્ટ 10 ગર્લ્સ થશે તો ડેફિનેટલી આઈ એમ ગોઈંગ ટુ કીપ યોર નેમ્સ ઇન ગ્રુપ એવરીથિંગ ઇઝ પ્લાન ઇવન તમારા જે પ્રોજેક્ટ જે છે I had shown to many of the teachers as well as students also કે આવું મારી ગર્લ્સ કરે રાઈટ તો डरो नहीं मतलब कि डोंट डिसहार्टन आई विल हैव योर नेम्स इन ओके चलो बाय Okay. टेक केयर અને હોમવર્ક એટલું જ છે કે જસ્ટ કમ્પ્લીટ હાર્ડવર્ક અને હું વાંચી આજનો દિવસ વેઇટ કરું છું અને હોપ અગર જો મને મન થશે મતલબ કે ફ્રીના મિસ ટેલ્સ મી શ્યોર હું નામ મૂકી દઈશ ઓકે ચલો બાય ટેક કેર ગર્લ્સ બાય Bye. Bye bye, ma'am. Take care. Bye.